19 મે 2024 મોહિની એકાદશી જાણી લો મુહૂર્ત અને પૂજા વિધિ પારના સમય ભગવાન વિષ્ણુની કૃપાથી મળશે ધન સૌભાગ્ય અને મોક્ષ હિન્દુ કેલેન્ડર અનુસાર ભગવાન શ્રી વિષ્ણુની પૂજા માટે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના રોજ મોહિની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે આ વખતે આ ઉપવાસ 19મી મેના રોજ રાખવામાં આવશે વૈશાખ શુક્લ એકાદશી તિથિ 18મી મેના રોજ સવારે 11:23 શરૂ થશે અને 19મી મે રવિવારે બપોરે 1:50 સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર આધારે 19 મે 2024 ના રોજ મોહિની એકાદશી વ્રત રાખવામાં આવશે એકાદશી તમામ પાપોને હરાવવા માટે શ્રેષ્ઠ તિથિ છે આ દિવસે વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ મોહિની એકાદશીનું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને મોહિની એકાદશીનું મહત્વ સમજાવતા કહે છે કે મહારાજ ત્રેતાયુગમાં મહર્ષિ વશિષ્ઠની સલાહ પર પરમ પ્રતાપી શ્રીરામે આ વ્રત રાખ્યું હતું આ વ્રત ઉપવાસમાં સર્વશ્રેષ્ઠ છે જે તમામ પ્રકારના દુઃખ દૂર કરે છે અને તમામ પાપોને દૂર કરે છે આ વ્રતના પ્રભાવથી લોકો ભ્રમ અને દુષ્ટાત્માઓના સમૂહમાંથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં જાય છે મોહિની એકાદશીના ઉપવાસની અસરથી શત્રુઓથી મુક્તિ મળે છે આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રીરામ અને ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે મોહિની એકાદશી વિધિ એકાદશી તિથિએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરો ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપનું ધ્યાન કરતી વખતે ભગવાન વિષ્ણુને રોલી મૂલી પીળા ચંદન અક્ષત પીળા ફૂલ મોસમી ફળ મીઠાઈ વગેરે અર્પણ કરો ત્યારબાદ ભક્તિ શ્રી હરિની આરતી કરો અને મોહિની એકાદશીની કથા વાંચો આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરવો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી છે આ દિવસે ભક્તોએ નિંદા કપટ લોભ અને દ્વેષની ભાવનાઓથી દૂર રહેવું જોઈએ અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને ભોજન પીરસ્યા પછી ભક્તિપૂર્વક શ્રી નારાયણની પૂજા કરવી જોઈએ આ માટે ભગવાને મોહિનીનું રૂપ ધારણ કર્યું શાસ્ત્રો અનુસાર મોહિની ભગવાન વિષ્ણુનો અવતાર હતો સમુદ્ર મંથનના સમયે જ્યારે સમુદ્રમાંથી અમૃતનું કળશ બહાર આવ્યું ત્યારે રાક્ષસો અને દેવતાઓ વચ્ચે અમૃતનું કળશ કોણ લેશે તે અંગે વિવાદ થયો બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગી અમૃતના કળશમાંથી રાક્ષસોનું ધ્યાન હટાવવા માટે ભગવાન વિષ્ણુ મોહિની નામની સુંદર સ્ત્રીના રૂપમાં પ્રગટ થયા આમ બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુની મદદથી અમૃતનું સેવન કર્યું હતું આ શુભ દિવસ વૈશાખ શુક્લ એકાદશીનો હતો તેથી આ દિવસને મોહિની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે આ એ જ વ્રત છે જે રાજા યુધિષ્ઠિર અને ભગવાન શ્રીરામે પાળ્યું હતું મોહિની એકાદશીની પૂજા વિધિ મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનાદિ કાર્ય કર્યા બાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરીને વ્રતનો સંકલ્પ કરવો પૂજા સ્થળ પર ભગવાન વિષ્ણુની પ્રતિમા કે ચિત્રને સ્થાપિત કરી પંચામૃતથી સ્નાન કરાવો ભગવાન વિષ્ણુને ધૂપ દીપ ફળપુષ્પ નૈવેદ્ય અને તુલસીદળ અર્પણ કરો પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો પૂજા દરમિયાન એકાદશી વ્રત કથા વાંચો અને આરતી પણ કરો એકાદશીના વ્રતના પારણામ દ્વાદશીની તિથિએ કરો જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન દક્ષિણા આપો મોહિની એકાદશી વ્રતના દિવસે ના કરો આ કામ એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા એકાદશીએ દાઢી મૂંછ કે નખ ન કાપવા 11ના રોજ બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું આ તિથિએ વ્રત ન કરી શકો તો વાંધો નહીં પરંતુ ચોખા તો ગ્રહણ ન જ કરવા તે જ રીતે ચોખામાંથી બનેલ વસ્તુનું દાન પણ ન કરવું તામસી વસ્તુઓથી દૂર રહેવું મોહિની એકાદશી વ્રત અને પૂજા પદ્ધતિ અને પારણા સમય 1 સવારે સ્નાન કર્યા પછી પીળા વસ્ત્રો પહેરીને સૂર્યદેવને જળ અર્પિત કરો તે પછી હાથમાં પાણી લઈને મોહિની એકાદશી વ્રત અને વિષ્ણુ પૂજાનો સંકલ્પ કરો 2 ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને ચોકી પર સ્થાપિત કરો તે પછી શ્રી હરિનો પંચામૃતથી અભિષેક કરો ત્યારબાદ વસ્ત્ર યજ્ઞોપવીત અક્ષત હળદર ચંદન પીળા ફૂલ માળા તુલસીના પાન ફળ ધૂપ દીવો સોપારી વગેરે અર્પણ કરો 3 આ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા રહો ત્યારબાદ ધૂપ દીવો નૈવેદ્ય વગેરે ચઢાવો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો મોહિની એકાદશી વ્રતની કથા સાંભળો તે પછી ભગવાન વિષ્ણુની આરતી કરો
આરતી માટે ઘીનો દીવો કરો અથવા ઈચ્છાઓની પૂર્તિ માટે ભગવાન વિષ્ણુની જમણી બાજુ ઘીનો દીવો કરો. 4. વિષ્ણુની પૂજા કર્યા પછી દિવસભર ભક્તિ અને ભજનમાં સમય પસાર કરો. ફળ આહાર પર રહો. સાંજે સંધ્યા આરતી કરો, તે પછી રાત્રે જાગવું. 5. બીજા દિવસે 20મી મે ના રોજ સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી દાન અને દક્ષિણા આપો. પછી યોગ્ય સમયે પસાર કરીને વ્રત પૂર્ણ કરો. જો પરાણે ભોજન ન બનાવ્યું હોય તો તુલસીના પાન અને ગંગાજળ મોંમાં મૂકો. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.